ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય। આજે આપણે સંખ્યાઓની સરખામણી, અંકોની સંખ્યા બનાવવી, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, અંકોની અદલાબદલી, સ્થાન કિંમતનું પુનરાવર્તન, અંદાજ અને આસન મૂલ્ય, રોમનાંક, આટલા ટોપિકની આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે। તો આપણે સૌથી પહેલાં અંકોની સંખ્યાઓની જે સરખામણી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો આપણે આપણા જીવનમાં સંખ્યાઓનો ઉપયોગ દરરોજને દરરોજ કરીએ છીએ। તો તેમાં આપણે વધુમાં વધુ 0થી 9 અંકોનો જ ઉપયોગ કરવામાં આવે છે। તેમાં આપણે આ જે 0થી 9 અંકો છે તેનો એકવાર અથવા એકથી વધુ વાર પણ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણે તેમાંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તેનો અભ્યાસ કરવો હોય તો આપણે સંખ્યાઓની સરખામણીની મદદથી આપણે કરી શકાય। આપણે ધારો કે એક ઉદાહરણ દ્વારા જોઈએ। જો નીચે આપણને અમુક સંખ્યાઓ આપેલી છે, જેમાં 34, 341, 29, 542 અને 931 આવી સંખ્યા આપી છે। તો હવે ધારો કે આમાં આપણે ઓળખવા હોય કે સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે, તો તમને ખબર હશે તે રીતના તમે કહી દેશો કે 931 છે તે મોટી સંખ્યા છે અને 29 છે તે નાની સંખ્યા છે। પરંતુ આ આપણે કઈ રીતે કીધું, તો તે આપણે જોવું હોય તો અહીંયા આપણે જોવું કે આમાં બે સંખ્યા જે આપેલી છે, એક તો 34 અને એક 29, તે 2 અંકની સંખ્યા છે। આ 2 અંકની છે અને બાકીની 3 સંખ્યા જે 3 અંકની છે। તો હવે 34 ને 29માં તો નાની સંખ્યા 29 છે। હવે આ 3 અંકની જે સંખ્યા આપેલી છે તેમાં પહેલો અંક અહીંયા 3 છે, અહીંયા 5 છે ને અહીંયા 9 છે। તો આ 3, 5 અને 9માં મોટો અંક 9 હોવાથી 931 છે તે સૌથી મોટી સંખ્યા અને 29 છે તે સૌથી નાની સંખ્યા થશે। હવે આપણે બીજો ટોપિક જોઈએ કે અંકોની સંખ્યા બનાવવી। તો હવે આપણે આ ચેપ્ટરમાં સંખ્યા બનાવતા શીખવાનું છે। તમને અમુક અંક આપેલા હશે, ધારો કે નીચે જો આપણે ઉદાહરણ જોઈએ તો આમાં આપણને 5 અંક આપેલા છે, એમાં 0, 7, 1, 3 અને 5। આને મદદથી આપણે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે। તો આપણે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવીએ। તો જુઓ, ધારો કે આ આપેલું છે 0, 7, 1, 3 અને 5। તો આમાં નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો આમાંથી નાનામાં નાનો અંક કયો થશે? 0। તો પહેલાં 0 લખવાનો, પછી એનથી મોટો અંક 1, પછી એનથી મોટો 3, એનથી મોટો 5 અને એનથી મોટો 7। એટલે 0, 1, 3, 5 ને 7। તો આ નાનામાં નાની સંખ્યા થઈ। હવે મોટામાં મોટી સંખ્યા મેળવવી હોય તો આપણને ઉપરમાંથી સૌથી મોટો અંક કયો છે, તો 7 લખવાનો, પછી એનથી નાનો 5, એનથી નાનો 3, એનથી નાનો 1 અને સૌથી નાનો 0। તો આવી રીતના આપણે નાનામાં નાની સંખ્યા લખવા માટે તો શું કર્યું? નાનામાં નાની સંખ્યા લખવી હોય તો સૌથી પહેલાં નાનામાં નાનો અંક લખો, પછી તેનાથી મોટા મોટા અંક આપણે લખતા ગયા તો આપણને નાનામાં નાની સંખ્યા મળી। હવે એવી જ રીતે આપણે મોટામાં મોટી સંખ્યા લખવી હોય તો સૌથી પહેલાં અહીંયા મોટો અંક લખ્યો, પછી એનથી નાનો અને છેલ્લે સૌથી નાનો। આવી રીતના આપણે અંકો લખ્યા। હવે ત્રીજો ટોપિક જે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવાનો છે। હવે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો તમે અગાઉના ધોરણમાં પણ આ ભણ્યું જ હશે, તો આપણે ફરીથી તેને જોઈ લઈએ કે ચડતો ક્રમ એટલે કે શું થાય। તો ચડતો ક્રમનો મતલબ એવો થાય કે સૌથી નાનામાં નાની સંખ્યા લખવી, પછી તેનાથી મોટી મોટી સંખ્યાઓ આપણે લખતી જાવી। તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। આપણને ઉપર અમુક સંખ્યા આપેલી છે, હવે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। તો પહેલાં આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો 45 છે। હવે 45થી મોટી સંખ્યા કઈ છે, તો 81 છે। હવે 81થી મોટી સંખ્યા તો 99। હવે 99થી મોટી સંખ્યા તો 343 અને તેનાથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા 512। તો આજે આપણે ક્રમ ગોઠવ્યો તે કયા ક્રમમાં થયો બાળકો? ચડતા ક્રમમાં। હવે આપણે ઉતરતો ક્રમ જોઈશું। ઉતરતા ક્રમમાં શું આવે? પહેલાં સૌથી મોટી સંખ્યા લખવાની,
પછી તેનાથી નાની સંખ્યા લખતી જવાની। તો આપણે ઉપરના ઉદાહરણની જેમ જ જોઈએ કે એમાં 45, 512, 343, 81 અને 99। તો હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો બાળકો 512, તો 512 લખવાના। પછી એનાથી નાની સંખ્યા તો 343, તો પછી 343 આવે। એનાથી નાની સંખ્યા તો 99, એનાથી નાની તો 81 અને એનાથી નાની તો 45। તો આ આપણે શું થયો? ઉતરતો ક્રમ થયો। હવે આપણે નવો ટોપિક સંખ્યા પદ્ધતિ જોઈશું। તો સંખ્યા પદ્ધતિમાં શું આવે? તો એમાં આપણે પહેલાં સંખ્યા લેખન પદ્ધતિ અને અલ્પવિરામનો ઉપયોગ કરતા શીખીશું। તો આમાં આપણે શું કરવાનું? તો સંખ્યાને આધારે આપણે આંતરરાષ્ટ્રીય અને ભારતીય સંખ્યા લેખન આવા બે પ્રકાર પાડેલા છે। તો આપણે એ પ્રમાણે અલ્પવિરામ ભારતીયમાં સંખ્યા રેખા પ્રમાણે કઈ રીતે મૂકવાનું અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પ્રમાણે કઈ રીતે મૂકવાનું તેની આપણે આમાં ચર્ચા કરીશું। તો પહેલાં આપણે ભારતીય પ્રમાણે જોઈએ। તો ભારતીય સંખ્યા લેખન મુજબ આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો હોય તો છેલ્લેથી જોવાનું, છેલ્લેથી 3 અંક પહેલાં અલ્પવિરામ મૂકવાનું, પછી 2 અંક પહેલાં અલ્પવિરામ મૂકતા જવાનું। પછી આપણે આંતરરાષ્ટ્રીયમાં જોઈશું તો આંતરરાષ્ટ્રીયમાં શું આવશે? છેલ્લેથી 3 અંક પહેલાં જ મૂકવાનું, પરંતુ આપણે જેમ ભારતીયમાં 2 અંક પહેલાં મૂકતા તેવી રીતે આંતરરાષ્ટ્રીયમાં 3 અંક પહેલાં મૂકવામાં આવશે। એ આપણે હમણાં આગળ ચર્ચા ઉદાહરણ દ્વારા કરીશું। તો ભારતીય સંખ્યા લેખન મુજબ તો અલ્પવિરામ આ ઉપર જોયું તેવી જ રીતના છેલ્લેથી 3 અંક પહેલાં અને પછી 2 અંક પહેલાં મૂકવાનું। જ્યારે આંતરરાષ્ટ્રીયમાં શું છે કે અલ્પવિરામ ભારતીયની જેમ જ પહેલાં 3 અંક પછી પાછા 3 અંક, જ્યારે આમાં શું આવશે? 2 અંક। તો હવે આપણે કોષ્ટક છે તે પહેલાં સમજી લઈએ। તો કોષ્ટક સમજવા માટે આ 1 તો એને એકમનો અંક કહેવાય, આ 10 તો દશક, 100 તો 100, 3 મીંડા હોય તો 1000, 4 0 આવે તો 10,000, પછી લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ। તો તમને આ કોષ્ટક આવડવું જરૂરી છે। જો આ કોષ્ટક આવડશે તો તમારે સંખ્યાને કઈ રીતે લખવું તે તમને સરળતાથી આવડશે। તો તે આ જે છે તે ભારતીય સંખ્યા મુજબ છે, જે આપણે ભારતમાં આ પ્રમાણે બોલીએ છીએ, કરોડ, 10 લાખ, 1000, 100 એવી રીતના। પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે આવી રીતના બોલવામાં આવતું નથી। તો તેમાં કઈ રીતના? આ બધું તો સરખું જ આવશે। 1 તો એકમ, દશક, 100, 1000, પછી 10,000, અહીંયા સુધી બંનેમાં સરખું। પછી 10,000 છે તો અહીંયા આપણે જેમ લાખ આવતું તો અહીંયા હું 10 થઈ જશે 100,000। હવે અહીંયા લાખ હતું તો ત્યાં મિલિયન, એટલે આ 1 મિલિયન, આ છે 10 મિલિયન અને આ છે 100 મિલિયન। તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે। આના મુજબ આપણે ખાલી જગ્યાઓ પણ આવશે, ખરા ખોટા તે આના મુજબ કરવાના રહેશે। હવે આ જ કોષ્ટક ઉપરથી આપણને સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો તે આપેલો છે। તો તેની ખાલી જગ્યા મેં અહીંયા દર્શાવેલી છે। તો પહેલાં જુઓ, અહીંયા આપણને શું આપ્યું છે? 1 કરોડ। તો આ કોષ્ટકમાં જુઓ તો 1 કરોડ અહીંયા છે, બરાબર ખાલી જગ્યા 10 લાખ થાય। તો આ 1 કરોડ છે અને અહીંયા છે 10 લાખ। તો આ બંનેને તમારે જો સરખા કરવા હોય તો આના મીંડા ગણો, 0 ગણો। આમાં કેટલા 0 છે? 1 2 3 4 5 ને 6। જ્યારે આમાં 1 2 3 4 5 6 ને 7 મીંડા આવેલા છે। તો એનો મતલબ એમ થાય કે આ 1 કરોડ છે એ આ 10 લાખ કરતાં 10 ગણા છે। એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં શું આવશે? 10। જો અહીંયા 10 મૂકશો એટલે આ બંને કેવું થઈ જશે? સરખું। એવી જ રીતના અહીંયા જો 1 કરોડ, તો અહીંયા છે 1 કરોડ। તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન। આ આપણે કરોડ છે એ કઈ સંજ્ઞામાં આપેલું છે? ભારતીય સંજ્ઞા પ્રમાણે। મિલિયન છે એ આંતરરાષ્ટ્રીય પ્રમાણે। તો અહીંયા જો 1 કરોડ છે તો તેની સામે શું છે? અહીંયા 10 મિલિયન। તો અહીંયા એક ખાલી જગ્યામાં શું આવશે? 10। હવે 1 મિલિયન, તો અહીંયા આપેલું છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ। હવે 1 મિલિયન બરાબર કેટલા લાખ છે? તો 10 લાખ। તો અહીંયા ખાલી જગ્યામાં 10। હવે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000। હવે 1 લાખ એટલે કે ધારો કે 1 લાખ છે અહીંયા 1 લાખ। હવે ખાલી જગ્યા 10,000। હવે 10,000 આપેલા છે તો હવે અહીંયા 10,000।
તો અહીંના મીંડા ગણીશું તો 1 2 3 4 5 છે ને અહીંયા 4 આપેલા છે, તો હજી એક મીંડું અહીંયા ઘટે, એનો મતલબ કે આને 10 વડે ગુણવું પડે, એટલે 1 લાખ બરાબર 10,000. હવે એવી રીતના જો અહીંયા 1 મિલિયન, તો 1 મિલિયન અહીંયા આપેલું છે તો બરાબર ખાલી જગ્યા 100,000, તો મિલિયન અહીંયા છે ને ઉપર છે 100,000, તો મિલિયનમાં કેટલા મીંડા છે? 2 2 4 ને 2 6 મીંડા, ને અહીંયા આપેલા છે 5 મીંડા. તો આની કરતાં 1 0 ઓછો છે એટલે આને 10 વડે ગુણવું પડશે, એટલે 10 100,000 આવી રીતના થશે. હવે આપણે આગળ જોઈએ તો હવે એક નવો ટોપિક આવશે, અંકોનું સંખ્યા લેખન અને અલ્પવિરામ મૂકવું. જેમ આપણે આગળ જેમ હમણાં મેં કીધું તે રીતના ભારતીય સંજ્ઞા મુજબ કઈ રીતના અલ્પવિરામ આવશે, તો ભારતીય સંજ્ઞા મુજબ જો અહીંયા આપણે શીખા છીએ, ભારતીય સંજ્ઞા મુજબ છેલ્લેથી 3 અંક પહેલાં અને પછી 2 અંક પહેલાં અલ્પવિરામ આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીયમાં શું છે, બંનેમાં છેલ્લેથી 3 અંક પહેલાં જ આવશે, અને પછી ભારતીયમાં 2 અંક પહેલાં, અને જ્યારે આંતરરાષ્ટ્રીયમાં 3 અંક પહેલાં. તો હવે આપણે અહીંયા જોઈએ તો પહેલી રકમ આપેલી છે, આવું પૂછાશે કે અંકોનું સંખ્યા લેખન અને અલ્પવિરામ મૂકો. તો પહેલું આ અંક આપેલા છે, ભારતીય સંજ્ઞા મુજબ એ કરવાનું છે ને આંતરરાષ્ટ્રીય સંજ્ઞા મુજબ કરવાનું છે. તો ભારતીય સંજ્ઞા મુજબ અલ્પવિરામ આપણે જેમ આગળ મેં કીધું, ભારતીય સંજ્ઞા મુજબ શું આવશે? છેલ્લેથી 3 અંક અને પછી 2 અંકમાં મૂકવાના અલ્પવિરામ. તો અહીંયા છેલ્લેથી 3 એટલે 1 2 ને 3 એટલે 7 પહેલાં અલ્પવિરામ આવશે, પછી પાછા 2 અંક, કેમ કે 3 2 2. હવે અહીંયા 7 પહેલાં, પછી 9 પહેલાં એક બીજો અંક અલ્પવિરામ, અને આની પહેલાં અહીંયા અલ્પવિરામ. એટલે આવી રીતના જો અહીંયા 3 અંક પહેલાં મૂક્યો, અહીંયા 2 અંક પહેલાં મૂક્યો, અને અહીંયા 2 અંક પહેલાં મૂક્યો. તો આ ભારતીય મુજબ થાય. એવી રીતના આંતરરાષ્ટ્રીય મુજબ જો તો આપણે શું હતું, છેલ્લેથી 3 અંક પછી અને પછી 3 મુજબ. તો છેલ્લેથી 3 અંક એટલે અહીંયા ઉપર જેમ મૂક્યું તેમ, પછી અહીંયા પાછું 3 અંક પછી એટલે 5 9 ને 5 પછી એક અલ્પવિરામ આવશે, ને અહીંયા 3 અંક 2 અંક જ છે એટલે અહીંયા પાછું અલ્પવિરામ મૂકવું નહીં. હવે સંખ્યા લેખન, તો આને લખાય કઈ રીતના, તો આપણે અહીંયા જુઓ, આ જે છેલ્લા 3 અંક આપેલા છે એ કયા છે? 100ના. 100 પછી આ બંને આપેલું છે તે 1000, આ બંને આપેલું છે તે લાખ, અને આ છે એ કરોડ. તો આને એવી રીતના લખાય 8 કરોડ 75 લાખ 95,000 અને 762. ફરીથી એકવાર, આ જે છેલ્લા 3 આપેલા છે તે 100, આ 1000, આ લાખ અને આ કરોડ, એટલે 8 કરોડ 75 લાખ 95,762. હવે એવી રીતના આંતરરાષ્ટ્રીયમાં શું આવતું, આપણે જેમ અહીંયા આંતરરાષ્ટ્રીયમાં મિલિયન ને હજાર ને એવી રીતના આવતું, તો અહીંયા તેવી રીતના જોવો જોઈએ કે અલ્પવિરામ તો આપણે મૂકી દીધા. અલ્પવિરામ કઈ રીતના આવે? છેલ્લેથી 3 પછી અને આગળ 3 મુજબ. હવે સંખ્યા લેખન કરવાનું છે, તો આનું તમે જોશો તો અહીંયા જુઓ, આ છેલ્લા 3 છે તેમ ઉપરની જેમ આ 1000, ઉપરની જેમ જે આ છેલ્લા 3 હતા તે 100, પછી આ 1000, અને આ લાખ નહીં આવે, પરંતુ શું આવશે અહીંયા લાખની જગ્યાએ મિલિયન. તો આને કઈ રીતના લખાય? તો 87,595,762. હવે આપણે એક બીજું ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ એક સંખ્યા આપેલી છે, તેનું આપણે ભારતીય સંખ્યા મુજબ અને આંતરરાષ્ટ્રીય મુજબ આપણે સંખ્યા લેખન અને અલ્પવિરામ મૂકવાનું છે. તો અહીંયા જુઓ, આપણે પહેલાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય પહેલાં અલ્પવિરામ શીખીએ. તો અલ્પવિરામ મૂકવા માટે શું કરવાનું? ભારતીયમાં શું આવશે? છેલ્લેથી 3 અંક પહેલાં અને પછી 2 અંક પહેલાં અલ્પવિરામ મૂકવાનું. તો અહીંયા છેલ્લેથી 3 અંક જુઓ તો 1 પહેલાં આવશે, પછી પાછા 2 પહેલાં, એટલે આ 5 ને 8 પહેલાં એક અલ્પવિરામ આવશે, અને આ 2 9 પહેલાં અલ્પવિરામ આવશે. તો અલ્પવિરામ થઈ ગયું. એવી રીતના આંતરરાષ્ટ્રીયમાં જુઓ તો છેલ્લેથી 3 અંક પછી પાછા 3 એવી રીતના આગળ આવશે. તો 102 પહેલાં આવે, પછી 985 પહેલાં, અને અહીંયા 3 અંક નથી, 2 જ અંક છે, તો મૂકવો નહીં. હવે આનું સંખ્યા લેખન કરવાનું છે. તો અહીંયા જુઓ, સંખ્યા લેખન કરવા માટે અહીંયા 102 આપેલા છે, એટલે આ જે આપેલું છે તે 100મું સ્થાન છે, આ છે એ 1000, આ છે એ લાખ, અને આ કરોડ. તો આને કઈ રીતના લખાય? 9 કરોડ, આ લાખ આપેલું છે એટલે 99 લાખ, આ 1000માં આપેલું છે એટલે 85,000 અને 102. તેવી જ રીતના આપણે આંતરરાષ્ટ્રીયમાં જોશું તો આ જે આપેલું છે તે 100,
આપેલું છે તે 1000 અને આ આપેલું છે તે મિલિયન, એટલે 99,985,102. તો આવી રીતના આનું અલ્પવિરામ અને સંખ્યા લેખન થાય. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. તો આ જે પ્રશ્ન 1 છે તે તો આપણે આગળ જોઈ લીધો ખાલી જગ્યામાં 1.1માં. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. તો અહીંયા શું આપેલું છે? યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો સૌથી પહેલું અહીંયા સંખ્યા લખવાની છે ને અલ્પવિરામે મૂકવાનું છે. તો પહેલાં આપણે સંખ્યા લખી નાખીએ. તો અહીંયા 73,75,307. હવે જો અહીંયા 73 લાખ આવ્યું, તો લાખ આવ્યું હોય તો આપણે કઈ સંખ્યા પ્રમાણે મૂકવાના? ભારતીય સંજ્ઞા મુજબ અલ્પવિરામ મૂકવાના. તો ભારતીય સંજ્ઞા મુજબ અલ્પવિરામ કઈ રીતના મુકાય? તો ભારતીય સંજ્ઞા મુજબ અલ્પવિરામ મૂકવા માટે છેલ્લેથી 3 પછી 2 2 એવી રીતના આવે. તો પહેલાં 73 લાખ એટલે અહીંયા 73,75,000 એટલે 75,307. પછી છેલ્લેથી 3 2 2 એવી રીતના અલ્પવિરામ મૂકવાનો, પરંતુ અહીંયા અલ્પવિરામ મૂકવો નહીં. હવે છે 9,05,41,. તો અહીંયા જુઓ 9 કરોડ. હવે 9 કરોડ એટલે અહીંયા 9. હવે અહીંયા ડાયરેક્ટ 5 લાખ આવી ગયા. તો 5 લાખ આપેલા છે તો અહીંયા ડાયરેક્ટ 5 મૂકવા નહીં, 0.5 મૂકવા, કેમ કે લાખ છે એ 2 સંખ્યામાં આવે છે એટલે 0.5. હવે ડાયરેક્ટ 41 છે, પરંતુ 1000નું ખાનું છે નહીં. તો 1000નું ખાનું નથી તો ત્યાં 2 0 મૂકવા અને 41, તો અહીંયા 41 લખવા. ફરીથી એકવાર આપણે દાખલો જોઈ લઈએ. તો 9 કરોડ 5 લાખ અને 41 છે તો 1000નું ખાનું એમનેમ રહેશે અને અહીંયા આવશે 41. હવે અહીંયા 7 કરોડ 52,21,302. તો 7 કરોડ એટલે 7,52,21,302. અને સંજ્ઞા મૂકવાની હોય તો અહીંયા આપણે છેલ્લેથી ભારતીય સંજ્ઞા મુજબ છે એટલે છેલ્લેથી 3 પછી 2 અને 2 એવી રીતના આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીયમાં છેલ્લે 3 3 ને 3 તેવી રીતના આવે. હવે અહીંયા આપેલું છે 58,423,202. હવે જો મિલિયન એવું એટલે કઈ સંજ્ઞા ડાયરેક્ટ યાદ રાખી લેવાની? આંતરરાષ્ટ્રીય પ્રમાણે અહીંયા અલ્પવિરામ મૂકવાનું છે. તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે મૂકવું હોય તો કઈ રીતના આવે? છેલ્લેથી 3 પછી 3 અને પછી 3. તો હવે 58 મિલિયન એટલે અહીંયા 58 લખવાના, મિલિયન 423,000 એટલે અહીંયા 423 લખવાના અને 202 તો 202. અને આપણે અહીંયા સંજ્ઞા તો કરી જ નાખી છે અલ્પવિરામ 3 3 3 અંક પહેલાં 23,30,010. તો ભારતીય સંજ્ઞા મુજબ કરવાનું 23 લાખ પછી 30,000 અને 10 આપેલા છે એટલે 3 2 2 એ પ્રમાણે સંજ્ઞા આવશે. હવે આવ્યું છે પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન મુજબ પદ્ધતિમાં લખો. હવે ભારતીય સંજ્ઞા મુજબ આપ્યું એટલે કઈ રીતના આવે? છેલ્લેથી 3 પછી 2 પછી 2 એ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું છે. ફરીથી એકવાર ભારતીય સંજ્ઞા મુજબ પ્રમાણે છેલ્લેથી 3 પછી 2 પછી 2 એ પ્રમાણે. જ્યારે આંતરરાષ્ટ્રીયમાં 3 3 અને 3. હવે અલ્પવિરામ મૂકવાના છે આ સંખ્યામાં, તો આપણે કઈ રીતના મૂકશું? અને સંખ્યા લેખન પણ કરવાનું છે. તો અલ્પવિરામ મૂકવા માટે છેલ્લેથી 3 એટલે 7 પહેલાં, પછી પાછું 2 એટલે 9 પહેલાં અને 8 પછી એ રીતના આવી ગયું. હવે આને લખવું હોય તો ભારતીય સંજ્ઞા મુજબ છે એટલે એને કેમ લખાય? 8 કરોડ 75,95,762. હવે આવી રીતના આને આપણે કરીએ તો અલ્પવિરામ મૂકવા માટે એક તો 2 પહેલાં આવશે અને 4 પહેલાં. તો એ અલ્પવિરામ મૂકી દીધો. હવે આને લખાય કઈ રીતના? તો આ જો આજી પદ છે એ કેનું હોય? 100, આ 1000 અને આ લાખ. તો આને 85,46,283. હવે અલ્પવિરામ મૂકવાનું છે. તો અલ્પવિરામ મૂકવા માટે જો છેલ્લેથી 3 એટલે અહીંયા પછી 2 પછી 1, તો આવી રીતના થાય. હવે આને ખાસ કરીને તમે જોવો તો કઈ રીતના લખાય? તો આ જે આપેલું છે 3 અંક એ 100ના અંક
આ હજારના, આ લાખના અને આ કરોડના. તો આને એમ લખાય 9 કરોડ 99 લાખ, 9 કરોડ 99 લાખ. હવે અહીંયા કંઈ આપેલું નથી તો હજારના તો છે નહીં, અને અહીંયા આપેલું છે 46, તો 9 કરોડ 99 લાખ 46. હવે એવી રીતના નીચેનું જુઓ તો અહીંયા ચોથો 98 43 27 01 આપેલું છે. તો આને અલ્પવિરામ મૂકશો તો છેલ્લેથી કરવાનું 3 અંક, પછી 2 અંક ને 2 અંક. તો એવી રીતના તમે જુઓ તો આપણે અલ્પવિરામ તો મૂકી આપ્યા. હવે આને લખવું હોય તો આ જો છેલ્લા છે એ 100, 1000, લાખ અને કરોડ. તો આને 9 કરોડ 84 લાખ 32,701. આવી રીતના ભારતીય સંજ્ઞા મુજબ લખાય. હવે નીચેનું આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. તો એમાં આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું હતું, છેલ્લેથી 3, પછી 3, પછી 3 એ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના. તો અહીંયા આપણે આ રકમ આપેલી છે તો આનો અલ્પવિરામ મૂકીએ તો છેલ્લેથી 3 એટલે 0 પહેલાં અને 9 પહેલાં એ રીતના આવશે. તો અહીંયા 3 અંક પહેલાં, પછી 1, 2 અને 3 અંક પહેલાં. હવે આને તમારે લખવું હોય તો કઈ રીતના લખાય, તો હવે આ જે છેલ્લા 3 આપેલા છે તે 1000 નહીં, આ છેલ્લા 3 છે તે 100ના અંક, આ 1000ના અને આ મિલિયન. એટલે આને લખવું હોય તો 78,921,092. 78,921,092 એવી રીતના લખાય. હવે આને જોવો જોઈએ, આ રકમ આપેલી છે તો આને અલ્પવિરામ કઈ રીતના મૂકવાના, છેલ્લેથી 3 અંક પહેલાં, 3 અંક પહેલાં, પછી એનથી પહેલાં, એનથી આગળના 3 અંક પહેલાં, એટલે 7 પછી આવશે. હવે આને લખવું હોય તો આ 3 અંક છે તે 100, 1000 અને મિલિયન. તો 7,452,283. હવે નીચેનું જોવો તો આને પહેલાં આપણે અલ્પવિરામ મૂકીએ તો 101 પહેલાં આવશે, 102 પહેલાં, પછી અહીંયા 9 પહેલાં, કેમ કે 3 પહેલાં લખવાનું છે. તો હવે આ જે છે એ મિલિયન, 1000 અને 100. તો 99 મિલિયન 985,102. એવી રીતના ચોથો 48,04,98,31. તો આને પહેલાં અલ્પવિરામ મૂકીએ. તો અલ્પવિરામ મૂકવા માટે અહીંયા આપણે આપેલું છે છેલ્લા 3 અંક પહેલાં, એનાથી 3 અંક પહેલાં એ રીતના અલ્પવિરામ મુકાઈ ગયા. પછી આપણે જોવાનું કે આ જે છેલ્લા 3 છે તે કયા 100ના સ્થાને છે, આ છે તે 1000ના સ્થાને છે, અને આ છે એ મિલિયનના સ્થાને છે. તો આને કઈ રીતના લખાય, તો 48,49,831. આવી રીતના આપણે આંતરરાષ્ટ્રીય પ્રમાણે અને ભારતીય સંજ્ઞા પ્રમાણે આપણે લખી શકાય.